નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી દારૂ અને ડ્રગ્સની સામે જે મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા છે તેને મારું ખુલ્લું સમર્થન છે. જિજ્ઞેશભાઈ મેવાણીએ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ હોય, દારૂના, ડ્રગ્સના, રેતીના જે હપ્તા લેતા હોય એના પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી એને મારું પૂરું અને ખુલ્લું સમર્થન છે. જે આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે તેના પટ્ટા ઉતરી જ જવા જોઈએ. તમે જનતાના સેવક છો, નોકર છો, તમે જનતાના બોસ નથી. જનતાની સેવા અને સુરક્ષા માટે તમારી નિમણૂક કરવામાં આવી છે. એક સામાન્ય કોન્સ્ટેબલ, સામાન્ય હેડ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય કે ડીવાયએસપી, એસપી કે આઈપીએસ કોઈ પણ અધિકારી હોય, સામાન્ય પગારમાં કરોડો અબજો રૂપિયાની સંપત્તિ કઈ રીતે થાય છે? મોટા મોટા ફાર્મ હાઉસ ક્યાંથી ખરીદો છો તમે? જમીનો પત્નીના નામે, સગા સંબંધીના નામે અઢળક જમીન કરી લીધી છે, ક્યાંથી થઈ? આ રેતી, દારૂના, ડ્રગ્સના હપ્તામાંથી થાય છે. એટલે જિજ્ઞેશ મેવાણી જે લડાઈ લડી રહ્યા છે તે ગુજરાતની આવનાર ભવિષ્યની પેઢી માટેની લડાઈ છે. આ ગુજરાતને બરબાદ થતું અટકાવવા માટેની લડાઈ છે. જ્યારે આવી ડ્રગ્સ અને દારૂ અને આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા હોય અને આવા ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ પોલીસવાળાઓના પટ્ટા ઉતારવાની વાત કરતા હોય ત્યારે ગુજરાતના નાગરિક તરીકે મારે જિજ્ઞેશભાઈ મેવાણીને ખુલ્લું સમર્થન છે. આવા ભ્રષ્ટ અધિકારીઓને, ભ્રષ્ટ પોલીસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવા જોઈએ. અને એક મામૂલી નોકરીમાં, સામાન્ય પગારની નોકરીમાં કરોડો રૂપિયાની જે સંપત્તિ ઊભી કરી છે એવા પોલીસની તપાસ પણ થવી જોઈએ. અને એવા પોલીસ કોઈ પકડાય તો એને પટ્ટા ઉતારી લેવા જોઈએ, જેલમાં ધકેલવા જોઈએ અને રેતી, દારૂ અને ડ્રગ્સના હપ્તામાંથી જે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે તે જપ્ત થવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.